આપણે આજે જોઈશું કે ટેસ્ટી બટાકા પૌવા કઈ રીતના બને. તો 2 મરચાં, મીઠો લીમડો, બટાકા 2 બાફેલા, 1 ટામેટું, ધાણા, રાઈ, મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, હિંગ, જીરું, તલ, સિંગદાણા, 2 ચમચી તેલ કડાઈમાં મૂકીશું. એમાં રાઈ નાખશું 1 ચમચી, અડધી ચમચી જીરું નાખશું, સિંગદાણા નાખશું, તલ નાખશું. ત્યારબાદ લીલા મરચાં અને લીમડો નાખીશું, 1 ટામેટું નાખીશું, બાફેલા બટાકા 2 નાખીશું, 1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી મરચું નાખીશું, 2 ચમચી મીઠું નાખીશું. ત્યારબાદ મિક્સ કરીશું. પલાળેલા પૌવા મેં આ પલાળીને ચાળણીમાં કાઢી લીધા હતા. ત્યારબાદ ગરમ મસાલો અડધી ચમચી અને ધાણા નાખીશું, મિક્સ કરીશું.